નમસ્કાર સૌને. વાંચન વિચાર વર્તુળના આજના દિવસે આપણે અહીંયા બધા ભેગા થયા છીએ. હું રેડિયો પાલનપુર વતી તમામનું અહીંયા સ્વાગત કરું છું. આપણે આજના આપણા અધ્યક્ષ શ્રી આરજે પાઠક સર, એમનું પણ હું અહીંયા સ્વાગત કરું છું. આપણે આગળ વધીએ તે પહેલા આપણી સાથે જોડાયા છે શ્રી નરેશભાઈ ઠાકર, જેઓ નાયબ હિસાબનીશ ગાંધીનગરથી બિલોંગ કરે છે, અને હું સરનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. સર, આજે આપણે જે કરવા જઈ રહ્યા છીએ એમાં સૌ પ્રથમ બુક રિવ્યુ આવશે, પછી એક વાંચિકમ જેના અમુક દ્રશ્યો અમે રેડી કર્યા છે રેડિયો પાલનપુરની ટીમ વતી, એ અહીંયા પ્રસ્તુત થશે. એના પછી કવિતા શ્રી વિવેક દ્વારા, અને છેલ્લે આરજે જીનલ દ્વારા આભાર વિધિ કરવામાં આવશે. તો હું સૌ પ્રથમ વિનંતી કરીશ શ્રી નરેશભાઈ ઠાકરને કે તેઓ પોતાનું બુક રિવ્યુ થી શરૂઆત કરશે. શ્રી નરેશભાઈ ઠાકર. થેન્ક યુ. પણ આપણી અનૌપચારિક બેઠક હોય છે અને નરેશભાઈ આમ કેટલાક માટે જાણીતા છે, પણ એમનો પરિચય આપવો પણ એટલો જરૂરી છે. નરેશભાઈ મૂળ આપણા બનાસકાંઠા જિલ્લાના છે. ગાંધીનગરમાં અત્યારે નાયબ હિસાબનીશ તરીકે તેઓ સેવા આપી રહ્યા છે. નરેશભાઈની ખાસિયત એ છે કે તેઓ કવિતાઓ લખે છે, ગીત લખે છે, અને વધારે તો એવું કહી શકાય કે આજની યુવા પેઢીને જે ગુજરાતી ફિલ્મો વધારે આકર્ષી રહી છે તેવી ફિલ્મોની સ્ક્રિપ્ટ પણ તેમને લખી છે, સંવાદ લખ્યા છે, અને આશા રાખીએ કે એમની વાતચીતમાં એ પોતે એ સ્ક્રિપ્ટ વિશે અને પોતે જે ફિલ્મો વિશે થોડું કામ કર્યું છે એ નરેશભાઈ ઠાકર આપણને એ વિશે પણ વાત કરશે. અને આજની બેઠકના અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદ પાઠક, એટલે કે આરજે પાઠક તરીકે સાયન્સ અને કોમર્સ કોલેજના પૂર્વ પ્રાધ્યાપક અને એચઓડી તરીકે ફિઝિક્સ ડિપાર્ટમેન્ટમાં તેઓ સેવા આપી ચૂક્યા છે. અને સાહેબ પાસે સાહિત્યલક્ષી, વિજ્ઞાનલક્ષી અને સાયન્સ કમ્યુનિકેશન એનો બહોળો અનુભવ છે. આપણે દર બેઠકમાં એક અધ્યક્ષ નિમીએ છીએ કે જેઓ પોતાની વાત કરે, પોતે વાંચેલા પુસ્તક, પોતાના જ્ઞાન વિશે પણ વાત કરે, અને સાથે સાથે આપણી આ આખી બેઠક વિશેનું એક રિવ્યુ પણ આપે. આ સાથે અંજલિ, એમ જેમ આપણને જાણકારી આપી એમ આ અમારી ત્રીજી બેઠક છે, અને આ ત્રીજી બેઠકની અંદર ઘણા નવા મિત્રો જોડાયા છે. અત્યારે આપણી સાથે જનકભાઈ મોડ પણ જોડાયા છે. એ સિવાય આજે પણ એક કવિતાની પણ આપણે પ્રસ્તુતિ કરવાના છીએ, એ માટે વિવેક ચૌહાણ, એ પણ આપણા બનાસકાંઠાનું રતન છે. અને સૌથી મહત્વની વાત એ છે કે આ બેઠકનું જે પણ લાઈવ રેકોર્ડિંગ થાય છે એ રેડિયો પાલનપુર પરથી પ્રસારિત પણ થવાનું છે. એટલે આપણે સૌ આ બેઠકમાં ઉપસ્થિત થઈએ, બીજા મિત્રોને જોડતા રહીએ, એ સૌથી વધારે અગત્યની વાત છે. વાંચન જ નહીં પણ વિચાર થાય, અને આ વર્તુળ એટલે કે આપણી આ બેઠકમાં એની ચર્ચા થાય, બહુ ઇમ્પોર્ટન્ટ છે. વધારે સમય નહીં લઈ અને 4 મિનિટનો સમય આપણે ફાળવીએ છીએ નરેશભાઈને કે આજે એ સુંદર મજાની એ બુક વિશેની રિવ્યુ કે જે સમીરભાઈ ચૌધરી ગયા બેઠકમાં લઈ આવ્યા હતા, એવી એક કંઈક વાત આપણા સૌ સાથે વહેંચશે. નરેશભાઈ. ખૂબ ખૂબ આભાર અભિજીતભાઈ. સાંચન વર્તુળ નો ખૂબ ખૂબ આભાર, અને સાથે અત્રે ઉપસ્થિત તમામ મહાનુભાવનો હું ખૂબ ખૂબ આભાર તથા આભાર સાથે અભિવાદન કરું છું. મારી ઓળખાણ અભિજીતભાઈએ આપી છે. હું ગાંધીનગર રહું છું, બિલોંગ કરું છું પાલનપુરથી, અને સાથે સાથે હું કવિતા અને લેખન કાર્યમાં પ્રવૃત્ત છું. અને મેં ગુજરાતી મૂવીની સ્ક્રિપ્ટ લખી છે, અને સાથે સાથે વધુ આગળ નવા પ્રોજેક્ટો વિશે મારું લખાણ ચાલુ છે. આજે મને વાત કરવામાં આવી છે કે તમે જે લાસ્ટમાં કોઈ બુક વાંચી હોય અને એના વિશેના તમારા અભિપ્રાયો તમે જણાવો. ખૂબ સરસ વાત છે ને, ખૂબ સરસ ચર્ચા છે, અને સાથે બહુ મજા આવશે. અને છેલ્લે મેં એક બુક વાંચી છે, એ હું આપને જણાવીશ. મેં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આનંદ મઠની બુક મેં વાંચી છે, અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા એનું ગુજરાતીમાં ભાષાંતર કરવામાં આવ્યું છે. ઉર્વાબેન અધવૈયુએ આનું ભાષાંતર કર્યું છે, અને સાહિત્ય અકાદમીથી મને આ બુક પ્રાપ્ત થઈ, અને મેં આ બુક વાંચી. આ બુક વિશે જેટલી વાત કરવી એટલી આમ તો ઓછી જણાય, તેમ છતાં હું આપણા સમય મર્યાદા અને અનુલક્ષીને થોડી વાત કહીશ. શ્રી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય એક ઊંચા ગજાના લેખક રહ્યા છે.
અને એ પોતાની કારકિર્દીની વાત કરું એમની, તો એ પોતે ડેપ્યુટી કલેક્ટર હતા અને ડેપ્યુટી કલેક્ટર દરમિયાનની એમની ફરજો દરમિયાન એમને જે પણ વાત, લોકવાર્તાઓ અથવા તો જે પણ વાતને એમને જાણી, એ જાણ્યા પછી એમને આ આનંદ મઠની રચના કરી. સમય રહ્યો હશે લગભગ ઈસવીસન 1773-70 થી માંડી અને પછી આ સમય, ઉપન્યાસનો જે સમય છે ઈસવીસન 1770 થી માંડીને આનો સમય શરૂઆત થાય છે કે જે સમયગાળાના અંદર બક્સરના યુદ્ધ પછી 1764માં જ્યારે બક્સરનું યુદ્ધ થાય છે અને બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સા આ ત્રણેય રાજ્યોની મહેસૂલગીરી મળી જાય છે. અને ત્યારબાદ અંગ્રેજોનું જે જમીનદારો છે ત્યાંના, એના ઉપર જે દમન ચાલુ થાય છે, કારણ કે યેન કેન પ્રકારે મહેસૂલ તો ઉઘરાવવાની જ રહેશે, ઉપરથી ઓર્ડર છે, અને જેના કારણે અંગ્રેજ સરકારે જે સામાન્ય ત્યાંની પ્રજા છે એના ઉપર બહુ જ દમન ચાલુ કરે છે. અને આ જ દમન એ પછી ધીમે 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 જમીનદારોના અને સાથે તમામ પ્રજાના વિરોધમાં પરિણમે છે. અને એમાંનો જ એક વિદ્રોહ થાય છે, એ છે સંન્યાસી વિદ્રોહ. અને આ જ સંન્યાસી વિદ્રોહ પર આપણા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીએ ખૂબ સરસ ઉપન્યાસ લખ્યો છે. અને એના મૂળ પાત્રોના અંદર મહેન્દ્ર, કલ્યાણી, ભવાનંદ, જીવાનંદ, સત્યાનંદ આવા અનેક સંન્યાસીઓ સાથે ઘણા બધા ગ્રામજનોનો પણ સમાવેશ થાય છે. આખો જે ઉપન્યાસ છે એ મહેન્દ્ર અને કલ્યાણી એક ગૃહસ્થ હોય છે અને જ્યારે 1770માં એક દુષ્કાળ પડે છે, બંગાળમાં ભયાનક દુષ્કાળ કહેવાય છે, અને એ સમયે બંગાળના ગવર્નર હોય છે વોરેન હેસ્ટિંગ્સ. અને આ સમયગાળાના અંદર જ્યારે સરકાર પર ઉપરથી પ્રેશર થાય છે કે તમે મહેસૂલ ઉઘરાવો, અને આ ગાળા દરમિયાન પબ્લિક જોડે મહેસૂલ હોતું નથી. મહેન્દ્ર અને કલ્યાણી એક વેપારી હોય છે અને એ વેપારીને પણ પૈસા પડ્યા હોય છે, ધન દોલત હોય છે, પણ જ્યાં અનાજ નથી ત્યાં એ શું પૈસા અને ધન દોલતને શું કરશે ખાઈને. અને આ પરિસ્થિતિમાં બંને એ પોતાનું એક ગામ છે પદચિહ્ન, એ ગામ છોડીને એ ચાલ્યા જાય છે. અને આ સમયગાળા દરમિયાન એ જંગલમાં ભટકતા ભટકતા એમનો જે ભેટો છે એ આ સંન્યાસીઓથી થાય છે, જે સંન્યાસીઓ સરકારની સામે અને સરકારના દમન સામે લડતા હોય છે. અને આખો જે ઉપન્યાસ છે એમાં આ સંન્યાસીઓ જે છે એ સરકાર સામે કઈ રીતે વિદ્રોહ કરે છે, સરકારને કઈ રીતે માત આપે છે. સંન્યાસીઓનો મુખ્ય ઉદ્દેશ એ હોય છે કે સરકારે જે દમન કર્યું છે અને દમન કરી અને જે પણ એમને જે ધન દોલત જે ચોર્યા છે એ, અને અનાજ સાથે સાથે, કારણ કે એ સમયે અનાજની બહુ તંગી હતી, લોકો માણસને ખાવાનું ચાલુ કર્યું હતું. જેમ આપણા પન્નાલાલભાઈ પટેલે લખ્યું હતું માનવીની ભવાઈના અંદર, સેમ એવો સિનારીઓ ત્યાં પણ થાય છે. અને લોકોને જમવા માટે, ભોજન માટેના ફાંફા પડે છે. તો એ સમયે જે સંન્યાસીઓ છે એ બધા જ ભેગા થઈ અને સરકારના દમન સામે વિદ્રોહ કરે છે. અને જેમાં આ મહેન્દ્ર અને કલ્યાણી છે એ પણ આ સંન્યાસીઓને મળે છે અને ત્યાંથી શરૂઆત થાય છે એમની એક નવી જર્નીની. અને પછી મહેન્દ્ર અને કલ્યાણી થોડા સમય માટે ત્યાંથી વિખૂટા પડે છે. અને એ જે સંન્યાસીઓ છે એ સંન્યાસીઓ સરકારના દમન સામે અવારનવાર સરકારની જે ગાડીઓ જતી હોય છે, અનાજ ભરીને સરકારના જે સૈનિકો જતા હોય છે, એમની સામે વિદ્રોહ કરી, એમની સામે જંગ છેડી, એમને પરાસ્ત કરી અને વધેલું લૂંટેલું જે ધન છે એ ગરીબોના અંદર અને અથવા તો બીજા જે જરૂરિયાતમંદ લોકો છે એમને એ આપે છે. અને આ રીતે એક સરસ ઉપન્યાસ છે, એ ચાલતો જાય છે. અને એના અંદર જે જે પાત્રો છે એ સરસ પ્રમાણે પાત્રો પોતાના કિરદારો પોતાની રીતે કામને નિભાવતા જાય છે. અને મહેન્દ્ર અને કલ્યાણી એક વખત છૂટા પડી જાય છે, ફરી પાછા એ આ જ સમયગાળાની અંદર ધીમે 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 કરતા અલગ 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 જગ્યાએ ભટકે છે. અને ત્યારબાદ જ્યારે સંન્યાસીઓનો ભેટો થાય છે, એ સંન્યાસીઓના આશાથી મહેન્દ્ર પણ એક સંન્યાસી બને છે અને એ પણ વ્રત લે છે કે હું પણ સરકારની સામે કઈ રીતે લડીશ અને મારા જે લોકોને જે મહેસૂલ વધારે ઉઘરાવે છે, જે ગરીબ લોકો જોડેથી સરકાર ઉઘરાવે છે, તો એ ગરીબ લોકોને હું કઈ રીતે ન્યાય અપાવીશ. એ સંન્યાસીઓના માર્ગદર્શન હેઠળ મહેન્દ્ર પણ એક સંકલ્પ લે છે ને એક વ્રત લે છે. અને મહેન્દ્ર વ્રત લઈ પાછો પોતાના ત્યાં પદચિહ્નમાં જાય છે. અને સત્યાનંદ નામના એક મહાગુરુ હોય છે, એમના માર્ગદર્શન હેઠળ મહેન્દ્ર પોતાના
પદચિહ્ન નામના ગામમાં એક કિલ્લો તૈયાર કરે છે અને સાથે સાથે એક વિશાળ પ્રમાણનું શસ્ત્રાગાર તૈયાર કરે છે. જે શસ્ત્રાગાર ભવિષ્યમાં અંગ્રેજોની દમન સામે, અંગ્રેજોની સેના સામે લડવા માટે કામ આવે છે. અને ફાઇનલી એક વિદ્રોહ એક મોટું સ્વરૂપ ધારણ કરે છે, જ્યાં વોરેન હેસ્ટિંગ્સ સુધીને પણ એનું ધ્યાન લેવું પડે છે કે આ કેવો વિદ્રોહ છે જે સમાઈ નથી શકાતો. સરકારને આખરે ત્યાં ઝૂકવું પડે છે અને આખો જ જે વિદ્રોહ છે એ વિદ્રોહ ફાઇનલી સંન્યાસીઓનો વિજય થાય છે. આમ મહેન્દ્ર એક સામાન્ય વેપારીમાંથી એક મોટો સંન્યાસી વિદ્રોહી બને છે અને છેલ્લે એ ભારત માતા અને માતૃભૂમિ ખાતે એ પોતાનું સર્વસ્વ દાન આપે છે અને એ લેવલ સુધી લઈ જાય છે કે જ્યાં સંન્યાસીઓ એક મજબૂત પરિસ્થિતિમાં આવે છે. વધુ સૂચક વાત એ છે કે આખો જે ઉપન્યાસ છે એના અંદર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીએ એક સરસ મજાની કવિતાઓ પણ અંદર લખી છે અને એમાંની જે કવિતા જે વંદે માતરમ આપણે કહીએ છીએ, જે સ્વાતંત્ર્ય ચળવળની અમર ગાથા કહેવાય છે, એ વંદે માતરમ આ જ કૃતિમાંથી લેવામાં આવી છે અને જેને સરસ સ્વરૂપે બંકિમચંદ્રજીએ લખેલી છે. અને આખો જે ઉપન્યાસ છે જે આપણે વાંચીએ છીએ, એક ક્ષણ માટે પણ આપણને એવું નથી થતું કે ચાલો હાથમાંથી થોડી વાર મૂકી દઈએ ને વિસામો ખાઈએ. એટલી અદ્ભુત વાક્ય રચનામાં એમને લખેલો છે અને ખરેખર આપણે સૌએ આનંદ મઠને વાંચવો જ જોઈએ અને એક અલગ પ્રકારની અનુભૂતિ આપણને આનંદ મઠ વાંચવાથી થાય છે. આ હતી મારી બુક પ્રત્યેનું રિવ્યુ અને મારી અભિરુચિ મેં આપને જણાવી છે. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર નરેશભાઈ. આનંદ મઠ એ ઘણા બધાના વક્તવ્યોમાં, અને અમે પણ અમારા કોલેજ કાળમાં હાથી સાહેબના પાસેથી ઘણી વખતે અમે જ્યારે સાહિત્યની વાત કરતા, અને ખાસ આ કાર્યક્રમ જેમના નામ પર છે, એ સ્વર્ગીય માનસીભાઈ ચૌધરી, લાઇબ્રેરિયન, ગ્રંથપાલ તરીકે તેમને પાલનપુરની સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ કોલેજમાં એટલું યોગદાન આપ્યું છે, વિદ્યાર્થી સાથે જોડાયેલા રહેતા સતત, અને સાહિત્યની બાબતમાં, પુસ્તકોની બાબતમાં એ હંમેશા અગ્રેસર રહેતા. એટલે એ વખતે પણ મને આનંદ મઠ થોડાક આર્ટિકલ ને એવી રીતે મેં વાંચી છે અને આજે મને એમ થયું કે નહીં, મારે પણ ટૂંક સમયમાં આ પુસ્તક વાંચવી જોઈએ. આ સાથે તમે દર અઠવાડિયે અમારી સાથે જોડાતા રહેશો, બીજા મિત્રોને જોડાવશો, અને વધુ ને વધુ જ્યારે પણ તમે કોઈ પુસ્તક આ પ્રકારનું વાંચન કરો ત્યારે આપણે મહિનાની આ જે એક બેઠક છે એની અંદર એના રિવ્યુઝ આપી શકો તો એ અમને સૌને ગમશે. અને હવે આપણો બીજો એજન્ડા, એટલે કે આજની બેઠકનો બીજો મુદ્દો છે કે અમે સુંદર મજાના નવા નવા પ્રયોગ કરીએ, જેથી ગુજરાતી ભાષાનું સંવર્ધન થાય, સાહિત્યનું સંવર્ધન થાય. અને એને અનુલક્ષીને આજે એક નાનકડો 6 મિનિટનો અમે 3 મિત્રો, હું 4 મિત્રો, 2 આરજે અમારા રેડિયો પાલનપુરના આરજે પ્રિયંકા જોશી, આરજે અંજલિ રાણા, મહેન્દ્રભાઈ પરમાર, જેઓ નાટ્ય ક્ષેત્રે પાલનપુર શહેરને બહુ જ આગળ લઈ ગયા છે આજની આ યુવા પેઢી, અને હું પોતે, અમે આપની સમક્ષ મેના ગુર્જરી, બહુ સુંદર આ પાત્ર છે, ઐતિહાસિક પાત્ર છે, એના ઉપર પુસ્તક લખાયા છે, આર્ટિકલ છે અને ડ્રામા પણ બન્યું છે. આ ડ્રામાના અમે 2 સીન એનું વાંચીકમ કરવાના છીએ, દ્રશ્ય 4 અને દ્રશ્ય 5. આપ સૌને વિનંતી કે હવે પછી મારી ટીમ સાથે જે 4 મિત્રો છે તેઓ પોતાને અનમ્યુટ કરે, જેથી આપણે 4 આ વાર્તાલાપને, સંવાદને સાંભળીએ. અને બીજા મિત્રોને વિનંતી કે આજુબાજુનો અવાજ ન આવે એટલે એ પોતાના માઇકને મ્યુટ રાખશે. ત્યારબાદ આપણી બેઠક આગળ વધશે. 5 થી 6 મિનિટનું આ 3 મિત્રોનું આ સુંદર મજાનું વાંચીકમ એ આપણે માણીશું. શરૂઆત પહેલા પૂછી લઉં છું, મહેન્દ્રભાઈ, તમારે અનમ્યુટ કરવું પડશે. થઈ ગયો ને? ઓકે, જોશી પ્રિયંકા છે. અંજલિ, તમારે પણ અનમ્યુટ કરવું પડશે. અંજલિ, યસ બેઠકમાં, સર. હા, ઓકે, ચાલો. તો શરૂઆત કરીએ છીએ આપમાંથી એક રોચક નાનકડી વાર્તાના અંશો. મેના ગુજરી, છોટાલાલ રસભાઈ પરીખ, જે નાટ્યના લેખક છે, અને દ્રશ્ય નંબર 4. સમય છે બાદશાહને દિલ્હી પહોંચતા થાય એટલો, અને ગુર્જર સેનાને તેની પાછળ ચડતા થાય તેટલો. તિથિ ફાગણ સુદ 14. અત્યારે
મેના ગુર્જરી સંહારક સ્ત્રી છે અને તેણે કાલીનું વ્રત આદર્યું છે. ઉપવાસ એટલે કે અન્ન ત્યાગ અને કાલીની ઉપાસનાથી એનામાં સહજપણ, ચમત્કારી ઉગ્રતા અને તેજ આવ્યા છે. ગોખમાંથી એટલે કે નાનકડા છિદ્રમાંથી, બારી જેવા ભાગમાંથી તે ગુર્જરોને અને તુર્ક સિપાહીઓને લડતા જુએ છે. હીરિયો એ પાછો ત્યાંથી યુદ્ધમાં હટી રહ્યો હોય તેવો ભાસ થાય છે અને ગુર્જરી છંછેડાય છે. અરે કોઈ છે કે કોઈ છે કે અરે મને નીચે જવા દો. અલી રૂપા, અલી શોભા, અહીં આવો. હીરિયો પાછો હટ્યો. અરે કોઈ આવો. હે જોગ માયા, ગુર્જરો હટ્યા. મને લડવા મોકલ જોગ માયા. રૂપા, રૂપા હીરિયો પાછો હટે છે. ગુર્જરોને જીવવું બહુ વહાલું છે. મેના, ભલી બાઈ, ગાંડી કેમ થા? ગુર્જરોએ થાય એટલું કર્યું. ગુર્જર 9 લાખ અને મુગલ 92 લાખ. એમ ગુર્જરોએ થાય એટલું કર્યું? હવે ગુર્જરી થાય એટલું કરશે. ના ના, હીરિયો રણમાં ઘૂમે છે અને મારા પરણ્યાને આઘો રાખે છે. હીરિયો પાછો હટ્યો. રૂપા, મારો સંદેશો હીરિયાને પહોંચાડ. મારી ઓઢણી અને કાંચળી હીરિયાને પહેરવા મોકલ અને મારા હાથમાં શમશેર લાવ. મેના આવેશમાં આવી જાય છે, નાચે છે અને ગાય છે. बादशाह की साथ में ऐसी लड़ू के मेरा जुगमा हो जाए नाम रे. રૂપા બધું જ જુએ છે. એને લાગે છે કે મેનાને સત ચડ્યું છે. મેનામાં માતાજી પધાર્યા છે. ખમ્મામાં ખમ્મા, ખમ્મામાં ગુર્જરો જીતશે. ખમ્મામાં. અને શાહજાદો એકદમ દોડતો આવે છે. પાછળ ગવાયેલા હીરિયો પણ ધસી આવે છે. શાહજાદો કહે છે, મેના મારી બહેન, મેના મારી બહેન, મને બચાવ. ખમ્મામાં ખમ્મા. ખમા માં, ખમા, ખમા માં. દિયરિયા ઊભો થા. હીરિયા. શાહજાદો આ બધું જ જુએ છે કે આ હિન્દુઓનો કોઈ ઢોંગ નથી. ખમ્મા મારી બહેન, હીરાજી તમારી ભાભીને માનભેર લઈ જાઓ. અમારી પાસે આવ્યા ત્યારથી એ ખોરાકને અડ્યા પણ નથી. અને હીરાજી ભાભીનો હાથ ચાલીને લઈ જાય છે. શાહજાદો એ બાદશાહ જોઈ રહે છે. આ હિન્દુઓ ગજબ કરે છે. આટલા દિવસ ખોરાક વિના કેમ રહેવાય? દ્રશ્ય 5. ગુર્જરોના ગઢમાં વિજય તોરણ બંધાય છે. ગામ બહાર સ્ત્રીઓ વિજયી ગુર્જર વીરોને વધાવવા માટે આવી પહોંચે છે. ગુર્જર સેના પાછળ છે અને મેના ગુર્જરીના કાળી માના ઉપવાસ ચાલુ છે. ભાભીને જલ્દી પારણું કરાવીને વધામણામાં સામેલ કરવા હીરિયો મેના ગુર્જરી અને બીજી સાથે નારીઓને લઈ અને પરત આગળ આવ્યો છે. મેના અને સહિયરો છાવણી જોવા ન આવેલી ગામની સ્ત્રીઓ તરફ જુએ છે. એમના મુખ ઉપર છાવણી જોવા આવેલીઓ માટે આવકાર નથી અને મેના ખચકાય છે અને ઊભી રહે છે. ચાલો ભાભી, હવે ઘર આવી ગયું. તમારું વ્રત પૂરું કરો. મેના ચાલતી નથી આ સંવાદ સાંભળીને. સ્થિર નજરે ગામની સ્ત્રીઓ તરફ જોઈ રહી છે અને બીજી ગુર્જરીઓ પણ હવે આ બાબતમાં મેનાને અનુસરે છે. ભાભી, ચાલો ને. દિયરિયા પગ નથી ઉપડતા આમના મોઢા જોઈને. રૂપા, પેલું મેણું યાદ આવે છે. મેનાની શારીરિક અને માનસિક સ્થિતિ એવી છે કે આવેશની સ્થિતિ તેને તો સહજ થઈ ગઈ છે અને આવેશમાં કહે છે, દિયરિયા, મેના મેણાનો રોટલો નહીં ખાય. અરે ભાભી, તમે આ શું બોલો છો? તમને કોણ મેણું દે? તમને? અરે સાક્ષાત જોગમાયાના અવતારને. મારું સત જોગમાયા જાણે છે. ભાભી, જુઓ જુઓ, પેલા મારા માં ઉભા અને પેલા તમારા નાનકડા નણદી ઉભા. ચાલો ચાલો એમને ભેટીએ અને ઘરે જઈ પારણું કરીએ. ગુર્જર સેના આવે
એ પહેલા તો આપણે પાછા આવી જઈશું. મેનાનો પગ ઉપડતો નથી, પણ હીરો હાથ ખેંચીને લઈ જાય છે. બધા ગામની સ્ત્રીઓ પાસે જાય છે અને હીરાજીની માતા અને બહેન આગળ આવે છે. એમને સામા આવતા જોઈ મેનાને ઉલ્લાસ આવે છે. મેના ઘૂમટો તાણે છે. હીરિયો માતાના પગે પડે છે. બેટા, ભાઈ ભાભી વહેલી લાવજે. બેન, મારી વહુ તો આવશે ત્યારે આવશે, પણ આ ભાભી તરફ તો જો. અને મેના સાસુના પગે પડવા જાય છે. જોજે મને અડતી બાદશાહની બીબી. બાદશાહની બીબી? સાસુ અને નણંદની પાસે ટોળે વળેલી ગામની વહુઓ, દીકરીઓ અને સાસુઓ તરફ મેના જુએ છે. દરેકના મોઢા ઉપર બાદશાહની બીબી એ બોલ જ જાણે છપાયેલા દેખાય છે. બાદશાહની બીબી? હું બાદશાહની બીબી? બાદશાહની બીબીને લેવા તમારા દીકરાને મરવા મોકલ્યા હતા? મરવા ન જાય તો ગુર્જરોની લાજ જાય, પણ તરતમાં ઘરમાં રહીને હું ઘરમાં ગાલું? મારું કુળ હીન કરવું છે? મારાથી તમારું કુળ હીણું થશે? હો જોગ માયા, તું મારું સત જાણે છે. હિરિયા, હું જાઉં છું. તમારા ભાઈને કહેજો કે મેના તમારું કુળ હીણું નહીં કરે. બાઈજી, મારાથી તમારું કુળ હીણું થશે? હે જોગ માયા. અને મેના આ બધાની અંદર આ વાતચીતથી એનામાં નવું જોમ અનુભવે છે, નવું તેજ જુએ છે. બા, બા શો ગજબ કર્યો. માતાજી કોપ્યા. માતાજીને મેં દિલ્હીમાં જોયા હતા, તે પાછા આવ્યા. ખમા કરો માં, ખમા કરો. બધી જ ખમા સ્ત્રીઓ કરો માં, ખમા કરો, ખમા કરો. ચોરુના દોષ ખમા કરો. ખમા કરો. મેના અવશિષ્ટ થાય છે અને માથાનો અંબોડો છૂટો થાય છે. મેના દિવ્ય સત્વના પગલે વિદાય થાય છે. મેનાની પાછળ હાથમાં કટારીઓ કાઢીને બીજી ગુર્જર જોગણીઓ જેવી જ સ્ત્રીઓ ચાલી જાય છે. પણ જોગણીઓનું આ દિવ્ય નૃત્ય જોઈ બધા મૂક થઈ જાય છે. અને પછી પડદા પાછળથી એક સુંદર મજાની પંક્તિઓ સંભળાય છે. મહેન્દ્રભાઈના અવાજમાં આ પંક્તિઓ સાંભળીશું. કે ત્યાંથી ગુર્જરી ચાલ્યા ને ગયા તે પાવાગઢ રે, તે પાવા તે ગઢમાં અલોપ હો ગઈ, મહાકાળી કહેવાય રે. આ સુંદર મજાનું વાચિકમ આપ સૌ માટે અમે એટલે પ્રસ્તુત કર્યું છે કે એમાં ગુજરાતી સાહિત્યની સ્ત્રી શક્તિની અને બહુ જ અદ્ભુત વાત રજૂ કરી છે. આ પ્રયોગને વિધાઉટ સંગીત અમે રજૂ કર્યું છે. આશા રાખીએ કે ધીમે ધીમે આપણે આ બેઠકોના દોરમાં બીજા ઘણા મિત્રો જોડાય અને આપણે સૌ સુંદર મજાની આવી કેટલીક સાહિત્યિક વાતોને અહીંયા આપણે સાંભળીએ અને માણીએ પણ ખરા. એજન્ડાને આગળ વધારીશું. સમય બહુ જ ઓછો છે અને એટલે હવે સમય થયો છે આપણી છેલ્લી વાત, જે છેલ્લી પ્રસ્તુતિ, જે લગભગ 5 કે 6 ધ્રુવ ભટ્ટની સુંદર મજાની એક કવિતા છે કે જે રીલ્સમાં અને આજે લોકો એનો અર્થ સમજે છે કે ખબર નહીં, પરંતુ સાંભળે બહુ છે. અમને સૌને ને મારી ટીમને પણ ગમે છે અને એવા જ અમારી ટીમની સાથે જોડાયેલા વિવાન અને મૂળ પાલનપુરના જ વિવેક ચૌહાણ, એમનું સુંદર મજાના અવાજમાં સાથે મીત એ પણ આપણા પાલનપુરનું રતન છે. જો થઈ શકશે તો એ થોડુંક સંગીત પણ એની સાથે આપશે અને આપણે સાંભળીએ સુંદર મજાની કવિતા, કારણ કે આપણી દરેક બેઠકમાં એક કવિતાનું પણ સ્થાન અનેરું હોય છે. વિવેક, આપ ઓનલાઈન હોવ તો આ સુંદર મજાની જે આપની સાથે ચર્ચા થઈ હતી એ મુજબની ધ્રુવ ભટ્ટની એ કવિતાને સંભળાવશે. ચિંતુ કોઈ મને રસ્તે મળે ને કદી ધીરે પૂછે કે કેમ છે,
આપણે તો કહીએ કે દરિયા શી મોજ માને ઉપરથી કુદરતની રહેમ છે. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે. આપણે તો કહીએ કે દરિયા શી મોજ માને ઉપરથી કુદરતની રહેમ છે. ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોં. ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોં. એકલો ઉભો તોય મેળામાં હોય એવું લાગ્યા કરે છે મને રોજ. તાળું વસાય નહીં વળી પટારીમાં આપણો ખજાનો હેમ ખેમ છે. આપણે તો કહીએ કે દરિયા શી મોજ માને ઉપરથી કુદરતની રહેમ છે. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે. આપણે તો કહીએ કે દરિયા શી મોજ માને ઉપરથી કુદરતની રહેમ છે. થેન્ક યુ સો મચ. વાહ, અદ્ભુત. અને વિવેક, તમારા અવાજમાં ક્યારેક આપણી આ બેઠક જ્યારે લાઈવ થશે, આપણે બધા રૂબરૂ મળીશું, ત્યારે 100% તમારા અવાજમાં આ અને બીજા ઘણા બધા એવા સુંદર મજાના ગીતો, કવિતાઓ છે. આ ધ્રુવ ભટ્ટની એટલી સરળ કવિતા છે કે આપણને સૌને એમાંની કેટલીક પંક્તિઓ તો આપણી પોતાની લાગે જ છે. અને હવે હું વિનંતી કરીશ આપણી બેઠકના અધ્યક્ષને કે તેઓ આ બેઠક વિશેનો અને પોતાના કોઈ પુસ્તક અને આર્ટિકલ વિશેની વાત કરે, અને એના પછી આપણે આપણી સભામાં આજની બેઠકમાં ઉપસ્થિત કોઈ મિત્રને અથવા એક સુંદર મજાની આજના દિવસની એક વાત છે એ વાત કરીને આપણે છૂટા પડીશું. હું વિનંતી કરું પ્રોફેસર આર.જે. પાઠક છે. આજના આ વાંચન વિચાર વર્તુળ ને ધ્યાનમાં રાખીને આ જે એક સરસ કાર્યક્રમનું આયોજન થયું છે, માનસિંહભાઈ કોલેજના લાઇબ્રેરિયન અને એમની યાદમાં દરેક વ્યક્તિ એક સારી ચોપડી વાંચે એવો એમનો શરૂઆતથી જ ઉદ્દેશ્ય એવો રહેતો હતો. અને સારા એવા લાઇબ્રેરિયન કોલેજમાં કહી શકાય. અને કોલેજની લાઇબ્રેરી હું જો કહું તો ઉત્તર ગુજરાતમાં સારામાં સારી લાઇબ્રેરી અમારી આર.આર. મહેતા કોલેજ ઓફ સાયન્સમાં છે, અને એમનું પ્રદાન માનસિંહભાઈને જ છે. એ સતત એમાં આમ રચ્યા-પચ્યા રહેતા હતા, અને વિદ્યાર્થીઓ વાંચે, અધ્યાપકો વાંચે, પાલનપુરના નગરજનો વાંચે એવી એમની અપેક્ષા રહેતી હતી. મને આજે એ વાતનો આનંદ છે કે નરેશભાઈ ઠાકર, જે નાયબ હિસાબનીશ છે અને જેમને હિસાબો કરવાનું છે આખી જિંદગી નોકરીમાં, અને એક સરસ આવું વાંચન કરીને આપણી સામે એમને બહુ સરસ પ્રસ્તુતિ કરી છે. મને બહુ આનંદ થયો. નરેશભાઈ, આનંદ મઠ મેં વાંચ્યું નથી, કારણ કે હું ભણ્યો છું હિન્દી માધ્યમમાં, એટલે મારે હજુ સુધી ક્યાંય એવું એના વાંચવામાં બી નથી આવ્યું, પણ નિશ્ચિત હું વાંચીશ. પણ મને એવું લાગે છે કે આજના જે 3 કાર્યક્રમો થયા અને ચોથી કવિતા થઈ, એ ત્રણેય આપણને કંઈક રાષ્ટ્રપ્રેમ તરફ લઈ ગયા છે એવું આમાં ફલિત થાય છે. અને મેં પણ એવી જ ચોપડી એક વાંચી છે, હું જે છેલ્લે આપની સાથે ચર્ચા કરીશ. બીજું જે પ્રોગ્રામ હતો એમાં વાંચિકમ, એમાં પણ મેના ગુર્જર વિશે વાત થઈ, અને એ પણ એક રાષ્ટ્રભક્તિનો જ એક પરિચય હતો. અને ભાઈ વિવેકે બહુ સરસ એમની કવિતા રજૂ કરી. એટલે મને એવું લાગે છે કે આજનું કાર્યક્રમ આ જે રહ્યું એમાં બધા જ વક્તાઓ એ બહુ સરસ એમનું પ્રદાન રજૂ કર્યું છે. અને આ કાર્યક્રમ અભિજીતભાઈ અને રેડિયો પાલનપુર દ્વારા જે આયોજિત થાય છે, બહુ જ સારી એક પ્રવૃત્તિ છે, અને વધારેમાં વધારે લોકો આમાં જોડાય એવી હું પણ અપેક્ષા રાખું છું.
માનનીય હાથી સાહેબ અને તરુણભાઈ પણ આપણી સાથે આમાં જોડાયા છે. આપણને એનો પણ આનંદ છે. અને મારે જે બુક વાંચી મેં એ બુક વિશે જો વાત કરું તો મને પણ એવું જ એમાંથી ફલિત થયું કે આપણે પણ એક રાષ્ટ્ર પ્રત્યેની જે વફાદારી છે એ ચોપડી મેં એક વાંચી છે. અને એ ચોપડીનું નામ છે નાનો એવો એક વિજય સંકેત કરીને એક નાની બુક છે. જે વિજય સંકેતનું મૂળ આખું જે ઉદ્દેશ્ય છે 1998માં જે આપણે પરમાણુ વિસ્ફોટ કર્યા, અહીંયા કવિતા બી થઈ. એટલે હું વિજ્ઞાનનો માણસ છું એટલે મને એમ થયું કે ક એટલે કવિતા અને વી એટલે વિજ્ઞાન, એટલે કવિતા અને વિજ્ઞાનની સાથે મારે વાત કરવી જોઈએ. એટલે વિજ્ઞાનમાં 98માં જે આપણે પરીક્ષણ કર્યા એ પરીક્ષણમાં પણ આપણે રાષ્ટ્રભક્તિ પ્રદર્શિત થઈ. એમાં 5 પરીક્ષણ કર્યા આપણે પરમાણુના, અને 24 વર્ષથી ભારત રાહ જોતું હતું. આપણે એ કરી શકતા નહોતા. 24 વર્ષ સુધી આપણને મહાશક્તિઓ એવી ડરાવતી રહી કે તમે જો પરીક્ષણ કરશો પરમાણુ પરીક્ષણ તો તમારી ઉપર પ્રતિબંધ લાદીશું અને તમને મદદ નહીં કરીએ, આર્થિક રીતે તમને કોઈ મદદ નહીં થાય અને તમારા દેશ ઉપર જુદા જુદા પ્રકારના પ્રતિબંધ લાદીશું. પરંતુ 1998માં 11મી મે અને 13મી મે આપણે 5 પરીક્ષણ કર્યા અને એમાં સંપૂર્ણ સફળ થયા. એમાં જે મેં બુક વાંચી છે લખી છે એમાં કામ કરનારા 70 વૈજ્ઞાનિકો હતા. એમાંથી પ્રદીપ કરુડકર એમને એ બુક લખી છે એ વૈજ્ઞાનિકે, અને એમને એવું કીધું કે જ્યારે અમે પરમાણુ પરીક્ષણ કરીને પાછા આવ્યા ત્યારે મેં બધા છાપાઓ વાંચવાનું શરૂ કર્યું. તો એ છાપાઓમાં એવા કાર્ટૂન હતા, અને એમાં એવું એક કાર્ટૂન હતું કે 2 બહેનો શાકભાજી વેચતી હતી અને એવું કહેતી હતી કે મને 2 દિવસથી એવું લાગે છે કે મારા શરીરમાં કંઈક શક્તિનો સંચય થઈ રહ્યો છે. એટલે ભારતમાં એ વખતે 98માં એવું થયું કે આપણે કંઈક કરી શકીએ છીએ, અને વિશ્વને એ બતાવી દીધું કે અમે કોઈની મદદ વગર અથવા કોઈના દબાણમાં આવ્યા વગર પણ અમે કંઈક કામ કરી શકીશું. આજે જે ભારત વિકસિત થઈ રહ્યું છે અને એમાં જો એક કહી શકાય તો 1998ના પરીક્ષણ છે. અને એ પરીક્ષણ આપણે 24 વર્ષથી રાહ જોતા હતા અને કરી શકતા નહોતા. અને એમાં મોટું કામ હતું ડૉક્ટર અબ્દુલ કલામ, ડૉક્ટર ચિદમ્બરમ, જે આ મંત્રી હતા કોંગ્રેસના, એ ચિદમ્બરમ નહીં પણ આર ચિદમ્બરમ કરીને એક મોટા સાયન્ટિસ્ટ ઉર્જા આયોગના ચેરમેન હતા, અને પ્રોફેસર કાકોદકર. આ 3 જણે 50 ડિગ્રી ટેમ્પરેચર ઉપર પોખરણ રેન્જમાં એ મેની ગરમીમાં કામ કરેલું. અને મોટામાં મોટી ખાસિયત એ હતી કે આપણે એ વખતે કોઈ પણ સેટેલાઇટ આપણને પકડી ના શક્યું. અમેરિકાને ત્યારે ખબર પડી કે ભારત કંઈ પણ કરી શકશે, અને એનું કારણ એક જ હતું કે આટલા ઊંચા ટેમ્પરેચર ઉપર સેટેલાઇટ પૃથ્વી ઉપર કંઈ પણ હલચલ થાય તો જોઈ શકતા નથી. અને એમાં આપણે સફળ થયા. અને એ જ સમયે 3:47 અને 7 સેકન્ડ ઉપર આપણે જ્યારે પરીક્ષણ કર્યું ત્યારે ચાંદીપુરથી એક રોકેટ આપણે લોન્ચ કરવાનું મૂકી દીધેલું. એટલે બધા સેટેલાઇટ વિશ્વના ચાંદીપુર તરફ હતા, અને આપણે આ બાજુ પરીક્ષણ કર્યું, અને વિશ્વના કોઈ પણ મહાશક્તિને ખબર ના પડ્યું ને આપણે સફળ થયા. એટલે કહી શકાય કે આપણા દેશને જો આવી રીતે આગળ લાવવું હોય તો મોટામાં મોટું એક જરૂરી હતું પરીક્ષણ કરવાનું. અને એ પરીક્ષણ કર્યા પછી આપણે એક સફળતા એ મેળવી કે રાવત ભાટા જે પરમાણુ રિએક્ટર હતું, સૌથી પહેલું પરમાણુ રિએક્ટર કેનેડાની મદદથી, એ રિએક્ટર આપણે પોતે રિપેર કરી શક્યા. એ રિપેર કરવા માટે એના 2 ટર્બાઇન બંધ હતા. એ ટર્બાઇન બંધ ચાલુ કરવા માટે 300 કરોડ કેનેડાના લોકો માંગતા હતા, કેનેડાના વૈજ્ઞાનિકો. પણ ભારતના વૈજ્ઞાનિકો એના માટે તૈયાર ના થયા, અને એ શરત એવી મૂકતા હતા કે અમે તમને કશું શીખવાડીશું નહીં, તમારો કોઈ માણસ રહેશે નહીં, અમે રિપેર કરશું ત્યારે. અને એ દરમિયાન આ પરીક્ષણ કર્યા અને આપણા વૈજ્ઞાનિકોએ પરીક્ષણના ડેટા ભેગા કર્યા, અને આ 300 કરોડની જગ્યાએ આપણા વૈજ્ઞાનિકોએ 2 મહિનામાં એ ટર્બાઇન રિપેર કર્યા, જે 10 વર્ષથી બંધ પડ્યા હતા. શરત એ જ હતી કે તમને શીખવાડીશું નહીં. એ બેઝ ઉપર આપણે એમને બોલાયા નહીં અને પરીક્ષણ કર્યા, અને પરીક્ષણ પછી એ 2 ટર્બાઇન આપણે 13 કરોડમાં રિપેર કરી નાખ્યા. આ મોટામાં મોટી એક સિદ્ધિ હતી જે વૈજ્ઞાનિકો સફળ થયા, અને 24 વર્ષનું જે આપણા ઉપર પ્રતિબંધ હતું એમાં આપણા વૈજ્ઞાનિકો સફળ થયા.
તો અભિજીતભાઈ, મારી વાત, આ જે ચોપડી હતી વિજય સંકેત, એ ઓનલાઈન પણ છે. મિત્રો, એમ બીજા મિત્રો જે જોડાયા છે એ ઓનલાઈન એ બુક પણ વાંચી શકશે. એમાંથી વિજય સંકેત બહુ મોટી ચોપડી નથી, બહુ નાનું જ એક વ્યાખ્યાન છે જે 98માં જે પરીક્ષણ કર્યા એના ઉપરનું જ છે, ને એમાં બહુ સરસ વાતો લખેલી છે. રાષ્ટ્રપ્રેમ એમાંથી જાગૃત થાય એવું પણ છે, અને વિજ્ઞાન કઈ રીતે આગળ વધ્યું છે એ પણ છે. એટલે મારે આટલી જ આજે વાત કરવાની હતી. મને અહીંયા આગળ બોલાવીને આપ સૌએ સાંભળ્યો અને બોલવાની તક આપી, એ બદલ આ કાર્યક્રમના આયોજકોનો આભાર માનું છું. થેન્ક યુ. આભાર તો આપનો કે આપ જોડાયા અને સતત જ્યારે પણ સમય મળે આ ઓનલાઈન બેઠક જ આપણે એટલે રાખી છે કે વધુમાં વધુ આપણે ઓનલાઈન, એટલે આપણે ગમે ત્યાંથી ગમે તે જગ્યાએથી નેટવર્ક હોય તો આપણે આ પુસ્તકની વાત કરીએ. આજે ખરેખર બે સુંદર મજાના પુસ્તક આનંદ મઠ અને આ વિજય સંકેત આર્ટિકલ ગણીએ, પુસ્તક ગણીએ, એની માહિતી મળીને આપણને વાંચવાની અભિરુચિ થાય એમ વક્તાઓએ એ વાતને કહી છે. આજે મેં કહ્યું ને એમ કે વાચન વિચાર વર્તુળમાં જોડાયા અને ગ્રુપ બનાવ્યું ત્યારે આપણને, મને તો ખરેખર હમણાંના બીજી શેડ્યુલમાં મારે પણ એવું છે કે જોબ ક્યાં છે, હું રહું છું ક્યાં, કામ શું કરું છું, નાયબ હિસાબની સોપડ છું અને હિસાબોની વચ્ચે સાહિત્યની વાતો, એમાં ભૂલી જ ગયો તો મારા પણ બહુ જ ફેવરેટ, મેં કદાચ કોલેજની લાઇબ્રેરીમાં માનસીભાઈ પાસે માગીને પુસ્તકો વાંચ્યા હોય, 90 થી 95% વાંચ્યા છે. પણ એમાં એક પુસ્તક એવું હતું કે જે મેં નથી વાંચ્યું, જો કે મારી રુચિથી થોડું જુદું છે, શ્રેષ્ઠ ભયાનક કથાઓ. પણ આજે એવા લેખક અને નામી લેખક એટલે કે અશ્વિની ભટ્ટનો જન્મદિવસ છે અને મને આજે અહીંયા જોડાયેલા જ છે જ્યોત્સનાબેન અમીન, વિદ્યા મંદિરમાં તેઓ આસિસ્ટન્ટ ડાયરેક્ટર ને ત્યાંની પીટીસી બીએડ કોલેજનું વહીવટી અને એનું સંચાલનનું કામ કરે છે. એમને આમ તો ના કહી હતી, પણ આપણી એક પ્રથા છે કે જોડાયેલા કોઈ વ્યક્તિઓમાંથી પણ 2 જ મિનિટ, કારણ કે એમને પણ લગભગ બધા જ પુસ્તક અશ્વિની ભટ્ટના વાંચ્યા છે અને એમની વાર્તાઓમાં સામાજિક જીવનનો પડઘો હોય છે, આપણી લાગણીઓનો પડઘો હોય છે. તો બેનને વિનંતી કરું કે 2 મિનિટ પણ એ પુસ્તકો વાંચવા પાછળનો તમારો અનુભવ અને એની થોડી વાત કરો. ટૂંકો સમય છે, પણ તમારી વાત સાંભળીને પછી જ આપણે આ બેઠકને પૂર્ણ વિરામ કરીએ એવી મારી આશા છે. જો તેઓ હજુ પણ હોય ઓનલાઈન તો વિનંતી છે કે જ્યોત્સનાબેન અનમ્યુટ કરીને થોડીક વાત કરે આપણી સાથે. નમસ્કાર. અશ્વિની ભટ્ટની એવી કોઈ નોવેલ નહીં હોય કે મેં નહીં વાંચી હોય, અને એનો શ્રેય હું હંસા મહેતા લાઇબ્રેરી વડોદરાને આપીશ. હું પણ પાઠક સાહેબ સાયન્સની વિદ્યાર્થીની રહેલી છું. ફર્સ્ટ યર બીએસસીમાં એડમિશન લીધું, પણ હું જતી હંમેશા સાહિત્ય વિભાગમાં. લાઇબ્રેરીમાં વાંચવા મોકલતા અમને એમ વિચારીને કે સાયન્સની કોઈ બુક લઈને આવશે, અને હું જઈ અને સાહિત્ય વિભાગમાં જતી અને ત્યાંના લાઇબ્રેરિયન મને ઓળખી ગયેલા, અને કોઈક દિવસ જો સાયન્સનું પુસ્તક ઇસ્યુ કરાવું તો એમ કે આજે અસાઇનમેન્ટ આપ્યું લાગે છે એમ. એટલે હરકિશન મહેતા, અશ્વિની ભટ્ટ, પન્નાલાલ પટેલ આ બધાને ખૂબ વાંચ્યા. અશ્વિની ભટ્ટની પહેલી નોવેલ મેં 12માના સાયન્સના એની એક્ઝામ પત્યા પછી લજ્જા સન્યાલ વાંચી હતી, અને લજ્જા સન્યાલ વાંચ્યા પછી મને એવું થયું કે આમનું બીજું પુસ્તક વાંચવું જોઈએ, અને પછી ફર્સ્ટ યરનું એડમિશન થઈ ગયું ને હંસા મહેતા લાઇબ્રેરી જોયા પછી મને એવું થયું કે ભાવતું તું ને વૈદ્ય કીધું જેવું થઈ ગયું. એટલે લાઇબ્રેરીમાં કાર્ડ સૌથી પહેલું મેં કઢાવ્યું હતું, અને 1 મહિનો એડમિશન પછી છે ને ક્લાસીસને રેગ્યુલર થતા થાય, અને એનો સૌથી વધુ લાભ મેં લીધો છે. એટલે એ દરમિયાનમાં મારી પાસે આખેટ પુસ્તક આવ્યું, આખેટ વાંચ્યું. પછી મારી પાસે આ કટિબંધ આવ્યું, અને કટિબંધના છે ને 3 જ ભાગ અમારી લાઇબ્રેરીમાં હતા. તો એ વખતે અમારે ત્યાં મયંક ત્રિવેદી સર લાઇબ્રેરિયન હતા, ચીફ લાઇબ્રેરિયન. એમને લખીને કીધું કે આ 4થું પુસ્તક કોણ ઇસ્યુ કરાઈ ગયું છે, મારે જોઈએ છે. પછી ત્યાં એક જયેશ ભોગાઈદા સર હતા ગુજરાતી વિભાગમાં, એમની પાસે પડ્યું હતું ને હું 4થો ભાગ એમની પાસેથી લઈ આવી કે સર મારે વાંચવું છે, તમે મહેરબાની કરીને રિટર્ન કરો લાઇબ્રેરીમાં, કારણ કે અધ્યાપકો લઈ જાય પુસ્તકો, આપને ખબર હશે. એટલે એ પુસ્તક પાછું લઈ આવી. ઘણા બધા, એ પછી શૈલજા સાગર, નીરજા ભાર્ગવ, આની અંદર 1-2 આજે લિસ્ટ મૂક્યું છે ને એમાં 1-2 નથી, એ પણ પુસ્તકો મેં વાંચેલા છે.
અને 1-2 માંથી તો છે ને ગુજરાતી સિરીઝ પણ બની છે. એટલે મને અત્યારે નામ યાદ નથી. કદાચ હરકિશન મહેતાનું હશે, વેરના વડામણા પુસ્તક. અને એમાંથી આખી એક વેબ સિરીઝ જેવું જે તે સમયમાં બન્યું હતું ને, દૂરદર્શનમાં આવતું. ત્યારે અમે દૂરદર્શન જોતા, બીજું કંઈ આવતું નહીં. એટલે આ બધા જ પુસ્તકો છે ને, આમ લીધું હોય ને આખી રાત વાંચું એટલે મારા મમ્મીને એમ થાય કે આ છોકરી તો બહુ જ વાંચે છે. પણ એ વખતે એમને નહોતી ખબર કે હું તો લાઇબ્રેરીમાંથી લાવીને નોવલકથાઓ વાંચતી. પણ એ સાહિત્યના હિસાબે સમાજ જીવન અને લાગણીઓને સમજવાનો મોકો મળ્યો હતો. અને એના અશ્વિની ભટ્ટના પુસ્તકોમાં એક છે ને, સસ્પેન્સ નોવેલ જેવું કહી શકાય. એમ તમે વાંચવાનું ચાલુ કરો, તમને ખબર ના પડે કે આ કઈ બાજુ જઈ રહી છે. અને સંબંધોના વળાંક અને બધું એટલું સરસ જાય. અને આમ વાંચતા વાંચતા એટલા બધા પુસ્તકો વાંચ્યા છે મેં લાઇબ્રેરીમાં. એટલે લાઇબ્રેરી અને પુસ્તકાલયો જે હોય છે ને, એ ખરેખર આશીર્વાદ રૂપ જ હોય છે. અત્યારે પેલું ઓનલાઈન વાંચીએ છે પણ એવી મજા નથી આવતી. એમ અભિષેકભાઈ, થેન્ક યુ મને બોલવાનો મોકો આપવા બદલ. અરે, તમારો અવાજ તો અમારે સાંભળવાનો છે રેડિયો પર. હવે આશા રાખીએ કે અશ્વિની ભટ્ટના પુસ્તકોની સિરીઝ પણ શરૂ થાય. મહેન્દ્રભાઈ અને અમે લોકો એ વાચિકમના નવા પ્રયોગ કરવાના છીએ કે જે સ્ટુડિયો રેકોર્ડિંગ પર હશે, અને એમાં તમારે અમારી સાથે જોડાવાનું છે. આ આપણું પ્રોમિસ છે. તમે મને કરેલું ને મેં તમને કરેલું. પણ આજે મજા આવી. અશ્વિની ભટ્ટને પણ આપણને એમના જન્મદિવસે યાદ કર્યા. હમણાં આપણી પાસે જોડાયા છે હેમંતભાઈ નિરાલા. એમને બહુ સુંદર વાત કરી કે ફિલ્મોની અંદર કમઠાણ હમણાં જ નવી અને એ ફિલ્મ બની ગુજરાતી, એ પણ એમના એ અશ્વિની ભટ્ટના નોવેલ પર આધારિત છે. તો ફરીથી મળીશું અને આ ગ્રુપમાં આપ સૌ એક્ટિવ રહેશો. વધુ મિત્રોને, વધુ વિદ્યાર્થીઓને વાંચન સાથે વિચારો જાણવા, માણવા અને આવી રીતે કહી શકે એવા મિત્રોને આપણે જોડતા રહીશું. આપણી સાથે ભાવેશભાઈ પણ જોડાયેલા છે, મહેન્દ્રભાઈ આજે જોડાયા છે. આશા રાખીએ કે મિત્રો સતત જોડાયેલા રહે. હાથી સાહેબ અને એમના આશીર્વાદ તો મળતા રહે છે. તરુણભાઈ સાથે અને જ્યોત્સનાબેન આપણે એક નવો પ્રોજેક્ટ શરૂ પણ કરવાના છીએ કે જેમાં આપણે વાંચીશું પણ ખરા, અને મહિનામાં એક વખત એક શાળામાં જઈ નવી પેઢીને પુસ્તકોત્સવ, પુસ્તકનો મેળો નહીં પરંતુ પુસ્તકનો ઉત્સવ ઉજવવાની એક નાનકડી પરિકલ્પના છે. આશા રાખીએ કે ઓગસ્ટમાં, શ્રાવણ માસે કંઈક શરૂઆત કરી શકીએ. ખૂબ ખૂબ આભાર મિત્રો. અને ખાસ છે કે આ જ કાર્યક્રમનું એડિટિંગ થઈ અને આવતા અથવા તો એ પછીના રવિવારે ગ્રુપમાં માહિતી આવશે કે રેડિયો પર આનો જે સંવાદ જે સ્વરૂપમાં જે અવાજમાં રેકોર્ડ થયો હશે એ આપણે બીજા મિત્રોને પણ સાંભળવા માટે મૂકીશું. સાથે સાથે યુટ્યુબ પર પણ કોશિશ છે કે આજનું રિઝલ્ટ કેવું આવે છે રેકોર્ડિંગ સોફ્ટવેરનું, તો યુટ્યુબ પર પણ આપણી આ બેઠકો રહેશે. આપણે લોકોને વાંચે તો છે પણ એને પુસ્તક તરફ પાછા લઈ જઈએ અને એ વાંચનને વિચારોમાં ફરીથી આવી બેઠકમાં ચર્ચા એમને લઈ આવીએ, એ આપણો આશય છે. ખૂબ ખૂબ આભાર આપ સૌનો. કોઈનું નામ રહી ગયું હોય તો દિલગીર છું, પણ સાથે મોડભાઈ અને બીજા જે પણ મિત્રો, આજે 18 મિત્રો આપણી સાથે જોડાયા છે. 180 સુધી આપણી જવાની તત્પરતા છે. ફરી મળીશું અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર. Itu tuh sekali kali dia